અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં આજે યોગમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે અહીં ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને સરકારી કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શામળાજી ધામમાં યોજાયેલા વિશાળ યોગ મહોત્સવમાં રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત યોગાભ્યાસ સાથે કરવામાં આવી હતી. મંત્રી પીસી બરંડાએ પણ સહભાગીઓ સાથે યોગાસનો કરી સ્વસ્થ અને નિરોગી જીવન માટે યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી પીસી બરંડાએ જણાવ્યું હતું કે યોગ ભારતની પ્રાચીન અને અમૂલ્ય ધરોહર છે. યોગ માત્ર કસરત નથી, પરંતુ તે શરીર, મન અને આત્માને એકસાથે જોડવાનું એક શક્તિશાળી માધ્યમ છે. તેમણે જણાવ્યું કે નિયમિત યોગાભ્યાસ દ્વારા શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતુલન પ્રાપ્ત કરી શકાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આજની વ્યસ્ત અને તણાવભરી જીવનશૈલીમાં યોગનું મહત્ત્વ વધુ વધી ગયું છે. યોગ વ્યક્તિને સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા આપે છે અને અનેક બીમારીઓથી દૂર રાખવામાં મદદરૂપ બને છે. આથી દરેક નાગરિકે પોતાના દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવું જોઈએ. યોગ શિબિરમાં વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પ્રક્રિયાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ એકસાથે યોગાભ્યાસ કરીને આરોગ્ય પ્રત્યેની પોતાની જાગૃતિ અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં યોગમય વાતાવરણથી છવાઈ ગયું હતું. યોગાભ્યાસ માટે ઉભરાતો ઉત્સાહ અને લોકોની સક્રિય ભાગીદારી આ કાર્યક્રમની સફળતાનું પ્રતીક બની હતી. વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા આરોગ્ય, સુખાકારી અને સકારાત્મક જીવનશૈલીનો મહત્ત્વપૂર્ણ સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શામળાજી ધામે યોગના માધ્યમથી સ્વસ્થ અને ભારત અને સશક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો. આમ, શામળાજી મંદિર પરિસરમાં યોજાયેલી વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી અને ઉપસ્થિત સૌએ યોગને પોતાના જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અરવલ્લી જિલ્લાની શામળાજી મંદિર ખાતે કરવામાં આવી હતી, જેની અંદર માન્ય મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ હાજર રહ્યા હતા, તેમજ અન્ય પદાધિકારી, અધિકારીઓ હાજર રહી અને ખૂબ મોટી સંખ્યામાં આજ રોજ ઉજવણી કરવામાં આવી, જેમાં પોલીસના તેમજ સ્કૂલના બાળકો પણ હાજર રહ્યા હતા. અને યોગ કરવાથી ખૂબ ઘણા બધા ફાયદા છે અને યોગ કરવો જોઈએ આપણે દરરોજ માટે.